હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. આપણે જોઈ રહ્યા હતા ધોરણ 10 નું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, જેમાં સ્વાધ્યાય 13.2 માં દાખલા નંબર 6 બહુલક શોધો દાખલો આપણે શીખવા જઈ રહ્યા છીએ અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. તો જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સુધી વિડીયોની લિંકને શેર કરજો. આવો આપણને દાખલા નંબર 6 કંઈક આવી રીતે પૂછવામાં આવ્યો છે કે એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવો 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યા નોંધી છે. તો આ જે ગાડીઓની સંખ્યા નોંધી છે એ માહિતીનો આપણને બહુલક શોધવાનો કીધો છે. તમારી પાસે કોષ્ટક છે, તમને 3 માર્ક્સમાં બહુલકનો દાખલો પરીક્ષામાં 101% પૂછાશે. બહુલક જેને આપણે સંજ્ઞા Z વડે દર્શાવીએ છીએ. તો બહુલક શોધવા માટે સૌથી પહેલું કામ કરવાનું બહુલકીય વર્ગ નક્કી કરવાનો. તો અહીંયા તમે ટેબલમાં જોઈ શકો છો કે બહુલકીય વર્ગ કોને કહેવાય? તો જેની મહત્તમ આવૃત્તિ હોય એને આપણે બહુલકીય વર્ગ કહીએ. તો અહીંયા બધી આવૃત્તિ પૈકી સૌથી મહત્તમ આવૃત્તિ 20 છે. તો આ 40 થી લઈને 50 એ તમારો થઈ ગયો બહુલકીય વર્ગ. જેમાં જે બહુલકીય વર્ગ હોય એની આગળની અધસીમાને આપણે L કહીએ. તો અહીંયા આપણને L ની કિંમત મળી ગઈ 40. બહુલકીય વર્ગની જે આવૃત્તિ હોય એને F1 કહીએ. તો અહીંયા F1 ની કિંમત છે 20. બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિને F0 કહીએ. તો F0 ની કિંમત છે 12. બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિને F2 કહીએ. તો F2 ની કિંમત છે 11. અને H ની જરૂર પડશે આપણને સૂત્રમાં, જેને વર્ગ લંબાઈ કહેવાય. અને વર્ગ લંબાઈ આવી રીતે મળે, 10 માંથી 0 બાદ કરો તો 10 આવે. એનો મતલબ વર્ગ તફાવત જે છે, વર્ગ લંબાઈ છે, એ 10 છે. બહુલક શોધવાનું આપણી પાસે સૂત્ર છે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. સૂત્ર હંમેશા લખવાનું, ડાયરેક્ટ કિંમત નથી મૂકવાની. હવે આપણી પાસે બધી જ કિંમત છે તો એ બધી કિંમત આપણે સૂત્રમાં મૂકીએ અને સાદું રૂપ આપીએ. L ની કિંમત છે 40 વત્તા F1 છે 20, F0 12 છેદમાં 2 ગુણ્યા F1. તો હું ડાયરેક્ટ 20 છે અને 20 ને 2 હારે ગુણી નાખું તો 20 ગુણ્યા 2 40 માઇનસ F0 12 માઇનસ F2 છે 11 ગુણ્યા વર્ગ લંબાઈ H અને એની કિંમત છે 10. આગળનું સ્ટેપ આપણે જોઈએ. 40 વત્તા 20 માંથી જ્યારે 12 ને બાદ કરીશું તો 8 આવશે છેદમાં 40. જો અહીંયા 12 પણ માઇનસ છે અને 11 પણ માઇનસ છે. જ્યારે બંને સંખ્યા માઇનસ હોય ને ત્યારે નિશાની માઇનસ ની આવશે, પરંતુ બંને સંખ્યાનો સરવાળો થશે. તો બંને સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ આવશે 2 ને 1 3 ને 1 ને 1 2 એટલે કે 23. અને ગુણ્યા 10 છે ને હું અંદર લઈ લઉં તો અહીંયા 8 ગુણ્યા 10 80 થઈ જાય. તો ડાયરેક્ટ લખી નાખું છું 80. ક્લિયર અહીંયા સુધીનું? નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ. 40 વત્તા 80 ના છેદમાં 40 માંથી 23 બાદ કરીએ તો 17 આવે. 80 ના છેદમાં 17. હવે 80 ભાગ્યા 17 કરવાનું છે, આપણે કરી લઈએ. આપણે 80 નો ભાગાકાર 17 સાથે કરીએ. અહીંયા કરું છું 80 ભાગ્યા 17. 17 ચોક થશે 68. 10 માંથી 8 જાય તો 2 અને અહીંયા 7 માંથી 6 જશે તો 1. અહીંયા 0 મૂકું તો ઉપર પોઈન્ટ આવશે. 17 સત્તા 119. 120 માંથી 119 જાય તો 1. હવે જુઓ, તમારે હજી અહીંયા પોઈન્ટ પછી કરવું હોય ને તો અહીંયા 0 હવે આવશે અને તમે કરી શકો છો. અને ડેસિમલ પછી એક અંક પર પણ છોડી શકો. તો 4.7 આવ્યો આ બંનેનો ભાગાકાર. તો નેક્સ્ટ સ્ટેપ હું અહીંયા લખું છું. બહુલક Z બરાબર 40 વત્તા 4.7. 40 વત્તા 4 44 થાય અને ડેસિમલ પછીની સંખ્યા તો એમ જ રહેશે. એટલે કે અહીંયા જવાબ આપણને મળી ગયો 44.7. તમે અહીંયા નીચે લખી શકો છો એપ્રોક્સ. સમજાણું? તો અહીંયા બહુલક Z ની કિંમત આપણને મળી ગઈ છે 44.7. બહુ ઇઝી દાખલો છે, વ્યવસ્થિત તમને આવડી જશે. હવે હું શું કરીશ કે એક એવો વિડીયો બનાવીશ જેમાં આખું સ્વાધ્યાય 13.2 ના બધા વિડીયો મિક્સ કરી દઈશ, એટલે એક સાથે તમને સોલ્યુશન મળી રહે. બરાબર? તો મળીએ મારા નવા વિડીયોમાં, જેમાં હું તમને મધ્યસ્થ કઈ રીતે શોધવાનું એના દાખલા શીખવાડવાની છું, એટલે કે સ્વાધ્યાય 13.3. ત્યાં સુધી જો બાકી હોય વિડીયો લાઈક કરવાનો તો પ્લીઝ લાઈક કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ ચેનલમાં તમને ઘણા બધા ટાઈપના સોલ્યુશન્સ અને એક્ઝામ્સ ટાઈમે ઘણી બધી હેલ્પ મળશે રિવિઝન વિડીયોની, એટલા માટે. ઓકે,
ચાલો બાય.